અમદાવાદમાં આટલી ગરમીમાં લાલ દરવાજાના પ્લેટફોર્મ નંબર 7 અને 8 ને બનાવવામાં આવ્યા છે ઠંડા ઠંડા કુલ. એટલે બસ સ્ટોપ પર આ કડકડતી ઠંડીમાં બસની રાહ જોતા લોકોને મળશે એસી જેવી ઠંડક. અમદાવાદ હીટ એક્શન પ્લાનના ભાગરૂપે મહિલા હાઉસિંગ ટ્રસ્ટ એએમસી અને એએમટીએસ દ્વારા 7 લાખના ખર્ચે લાલ દરવાજા ટર્મિનસ પ્લેટફોર્મ નંબર 7 અને 8 ને કુલ બસ સ્ટોપ બનાવવામાં આવ્યા છે. આ પ્રકારના ખસના પડદા લગાવીને આ બસ સ્ટોપ પર હાઈ પ્રેશર મિસ્ટ સિસ્ટમ છે જે સૂક્ષ્મ પાણીના બિંદુઓને છોડે છે, જે આસપાસની હવાના તાપમાનને 6 થી 7 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડી દે છે. અને આ સિસ્ટમ ઇકો ફ્રેન્ડલી છે, એસી કરતા પણ ઓછી વીજળી વાપરે છે, જેની માટે દરરોજ 10 થી 6 માં એએમટીએસ દ્વારા 3000 લીટર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ સિસ્ટમ ઓટોમેટિક ચાલે છે, આમાં ટાઈમર પેનલ છે અને વીજળીની બચત માટે સ્માર્ટ ફીચર્સ પણ છે. આ મિસ્ટ ઠંડી હવા તો આપે છે પણ સાથે ધૂળ અને પ્રદૂષણ પણ ઘટાડે છે. આ જે ખસના પડદા છે ને એ વેટીવસ ઘાસથી બનાવેલા છે, જે આમ ઉપરની બાજુએ લટકાવવામાં આવ્યા છે. ઉનાળામાં ઠંડક આપે છે, સાથે સુગંધ પણ આપે છે. આ હાઈ પ્રેશર મિસ્ટ સિસ્ટમ નાની મિસ્ટ છાંટીને તરત જ વાષ્પીભવન પ્રક્રિયાથી ગરમી ઘટાડી દે છે અને સાથે જ જમીન અને લોકોને ભીંજવ્યા વગર આસપાસની હવાની ઠંડકમાં વધારો કરે છે. તો હાલ તો લાલ દરવાજાના આ સ્ટેશનો પર આ સિસ્ટમ લગાવવામાં આવી છે, પણ શું આપને લાગે છે કે 40 ડિગ્રીની આ ગરમીમાં અમદાવાદના દરેક બસ સ્ટોપ પર આ સિસ્ટમની જરૂર છે?